આજના આ ક્લાસની અંદર આપણે મિત્રો માપનની અંદર સચોટતાની ચોકસાઈ તથા જે માપનની અંદર જે ત્રુટિ આવે છે એ ત્રુટિની છે આપણે ચર્ચા કરવાની છે મિત્રો। આપણે ખ્યાલ છે મિત્રો કે કોઈ પણ રાશિનું માપન કરવા માટે આપણે સાધનની જરૂર પડે છે અને એ સાધન જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે એની અંદર કેટલીક ત્રુટિઓ આવતી હોય છે। તો એ ત્રુટિઓ કયા કયા પ્રકારની આવશે બરાબર એમની પણ આપણે આ ક્લાસની અંદર ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે વાત કરવાની છે સચોટતા અને ચોકસાઈ બરાબર। સાધનની અંદર સચોટતા અને ચોકસાઈ તો આ બંને શબ્દો એક નજરે જોતા મિત્રો આપને સમાન હોય એવું લાગે છે। સચોટતા અને ચોકસાઈ એ બંને વસ્તુ સરખી છે, પરંતુ બંનેની અંદર થોડો ડિફરન્સ છે। શું ડિફરન્સ છે એ આપણે જોઈએ। હવે તો પહેલા વાત કરીએ સચોટતા શબ્દની। સાધનની સચોટતા કોને કહેવાય, અથવા તો સાધન દ્વારા જે આપણે માપન લીધું બરાબર, કોઈ પણ ભૌતિક રાશિનું જે આપણે પરિમાણ માપ્યું તો એ પરિમાણની સચોટતા એટલે શું? હવે સચોટતા એટલે કે આપણે જે રાશિનું પરિમાણ માપ્યું છે એ એના સાચા મૂલ્યની કેટલું નજીક છે બરાબર। તમે કોઈ પણ ભૌતિક રાશિનું પરિમાણ માપો, દાખલા તરીકે કે કોઈ વસ્તુની આપણે લંબાઈ માપી તો એ લંબાઈ એ વસ્તુની સાચી જે લંબાઈ છે એની કેટલી નજીક છે, અથવા તો આપણે કોઈ ઘડિયાળની અંદર સમય નોંધ્યો તો એ ઘડિયાળનો જે સમય આપણે નોંધ્યો એના સાચા સમય કરતાં કેટલો નજીક છે એને આપણે એની સચોટતા કહીશું મિત્રો બરાબર। સચોટતાની વ્યાખ્યા આપણે લખી શકીએ કે કોઈ રાશિનું માપન તેના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને માપનની સચોટતા કહે છે બરાબર। સચોટતા એટલે આપેલ રાશિનું માપન એના સાચા મૂલ્યની કેટલું નજીક છે બરાબર। આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે કોઈ એક વસ્તુ છે એની લંબાઈ, દાખલા તરીકે એની લંબાઈ છે L, એ 2.536 સેન્ટીમીટર છે બરાબર। કોઈ એક વસ્તુની લંબાઈ 2.536 સેન્ટીમીટર છે। હવે આપણે કોઈ એક સાધન દ્વારા એની લંબાઈ માપી બરાબર, દાખલા તરીકે આપણે વર્નિયર કેલિપર્સથી એની લંબાઈ માપી તો આપણે એની લંબાઈ છે બરાબર માપન દ્વારા મળેલી લંબાઈ એને આપણે L ડેશ કહીએ બરાબર। આ છે સાચી લંબાઈ, દાખલા તરીકે વસ્તુની સાચી લંબાઈ છે 2.536 સેન્ટીમીટર છે બરાબર। હવે આપણે દાખલા તરીકે કોઈ સાધન દ્વારા આપણે માપી એની લંબાઈ, તો સાધન દ્વારા આપણે એની લંબાઈ છે એ 2.50 મળી બરાબર, 2.50 સેન્ટીમીટર મળી। હવે આ જ લંબાઈ છે એ આપણે બીજા સાધન દ્વારા બરાબર, આ પ્રથમ સાધન દ્વારા માપી, હવે આપણે બીજા સાધન દ્વારા દાખલા તરીકે એની લંબાઈ માપી બરાબર, તો એમાંય તે માપન દ્વારા મળેલી લંબાઈ એને આપણે L અને L1 ડેશ કહીએ અને L2 ડેશ કહીએ। તો બીજું કોઈ સાધન લીધું તો એના દ્વારા આપણે એની લંબાઈ છે 2.43 સેન્ટીમીટર મળી। ખ્યાલ આવે છે મિત્રો કે પહેલા આપણે કોઈ એક સાધન દ્વારા એની લંબાઈ માપી તો આપણે 2.50 સેન્ટીમીટર મળી। હવે એની એ જ લંબાઈ આપણે બીજા એક સાધન દ્વારા માપી તો એ 2.43 સેન્ટીમીટર મળી। આ બંને મૂલ્યમાંથી કયું મૂલ્ય એના સાચા મૂલ્યની વધારે નજીક છે? તો આપણે જોઈ શકીએ કે 2.50 એની વધારે નજીક એવું લાગે છે, 2.43 બરોબર,
2 પોઈન્ટ પછી 5 સાચા મૂલ્યમાં પોઈન્ટ પછી 5 આંકડો છે તો અંક કેટલો છે 5 છે તો પ્રથમ સાધન દ્વારા આપણે જે માપ કર્યું એમાં તે પોઈન્ટ પછી 5 આવે છે જ્યારે બીજા સાધન દ્વારા આપણે માપ કર્યું તો પોઈન્ટ પછી 4 છે એનો મતલબ એવો થયો કે આ મૂલ્ય છે વધારે નજીક છે પહેલા સાધનની સચોટતા બીજા સાધન કરતા વધારે છે એમ કહી શકીએ બરાબર તો આને આપણે સચોટતા કહીશું કે જે સાધન દ્વારા મપાયેલું મૂલ્ય સાચા મૂલ્યની જેમ વધુ નજીક હોય એમ એની સચોટતા કેવી થાય છે મિત્રો વધારે થશે હવે આપણે જોઈએ બીજો એક શબ્દ ચોકસાઈ ચોકસાઈ કોને કહેવાય મિત્રો તો કોઈ પણ સાધન દ્વારા આપણે કોઈ રાશિનું માપન કરીએ તો એ માપન કેટલા વિભેદન અથવા તો કેટલી સીમા સુધી કરવામાં આવે છે બરાબર આપેલ રાશિનું માપન કેટલા વિભેદન અથવા તો કેટલી સીમા બરાબર પોઈન્ટ પછી તમે કેટલા આંકડા સુધીનું માપન કરો છો જેમ સીમા અથવા તેનું વિભેદન વધારે એમ એની ચોકસાઈ વધારે થાય બરાબર એટલે એની વ્યાખ્યા આપણે એવું લખી શકીએ કે આપેલ અથવા તો કોઈ ભૌતિક રાશિ નું માપન કેટલા વિભેદન અથવા તો એને સીમા પણ કહેવામાં આવે છે સુધી કરવામાં આવે છે તેને માપનની ચોકસાઈ બરાબર ચોકસાઈ કોને કહેવામાં આવે છે તો આપેલ રાશિનું માપન કેટલા વિભેદન અથવા તો કેટલી સીમા સુધી એની હદ કેટલી છે કેટલી હદ સુધી કરવામાં આવે છે તો તેને ચોકસાઈ કહેવામાં આવે છે બરાબર ઉદાહરણ દ્વારા આપણે સમજીએ જેથી આપણે ખ્યાલ આવે દાખલા તરીકે કોઈ પ્રથમ કોઈ એક સાધન છે પ્રથમ સાધન તો પ્રથમ સાધન દ્વારા આપણે કોઈ વસ્તુની લંબાઈ માપી દાખલા તરીકે તો એ 2.538 સેન્ટીમીટર મળે હવે આને આ ભૌતિક રાશિ એનું માપન આપણે બીજા સાધન વડે કર્યું તો બીજા સાધન દ્વારા એ જ વસ્તુની લંબાઈ છે આપણે દાખલા તરીકે 2.48 સેન્ટીમીટર મળે ખ્યાલ આવ્યો 2.48 સેન્ટીમીટર મળે તો પહેલા સાધનમાં આપણે પોઈન્ટ પછીના આંકડા આપણે જોઈએ તો 1 2 ને 3 છે બરાબર તમે કોઈ પણ સાધન દ્વારા આપેલ ભૌતિક રાશિનું માપન કેટલી હદ સુધી કરી શકો એની સીમા તો આ પોઈન્ટ પછી છે આપણે 3 અંક સુધી આપણે માહિતી છે આપણે પાસે જે આમાં તો પોઈન્ટ પછીના 2 અંક સુધીની માહિતી છે ત્રીજો અંક શું છે આપણે ખ્યાલ છે નહીં કારણ કે આ સાધન એવું છે બીજું કે જેના દ્વારા પોઈન્ટ પછીના 2 અંક સુધીની જ આપણે માહિતી મળી શકે છે બરાબર તો અહીંયા આનું વિભેદન છે સૌથી વધારે છે આ બંનેની અંદર બરાબર એટલે એની ચોકસાઈ વધુ થાય છે આની ચોકસાઈ કેવી થાય છે વધુ પ્રથમ સાધનની ચોકસાઈ વધારે છે કારણ કે એમાં પોઈન્ટ પછીના 3 આંકડા છે એમાં ઓછામાં ઓછું તમે માપન કેટલું લઈ શકો તો 0.001 સુધી ઈ સાધન એવું છે કે એમાં ઓછામાં ઓછું માપન તમે કેટલું કરી શકો તો 0 અને તમે અહીં 0 લઈ લો તો 0.001 સુધી બરાબર નાનામાં નાનું માપ આપણે લઈ શકીએ જ્યારે આમાં ઓછામાં ઓછું લઘુત્તમ માપ કેટલું થાય આનું લઘુત્તમ માપ એને આપણે લઘુત્તમ માપ લમાપ ટૂંકમાં કહેવું તો લઘુત્તમ માપ બરાબર તો એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે 0.001 જ્યારે આમાં લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય તો 0.01 સેન્ટીમીટર આમાંથી ઓછામાં ઓછું 0.01 બરાબર દાખલા તરીકે અહીં 0 લઈ લો પોઈન્ટ અહીં 0 લઈ લો ને 1 ઓછામાં ઓછું માપન કરવાનું છે એટલે આંકડા છે આપણે એવા લઈશું બરાબર નાનામાં નાનું મૂલ્ય તો અહીં આપણે 0 લઈ શકીએ અહીં નાનામાં મૂલ્ય 0 પછી તો અહીંયા તો આપણે 1 લેવું પડે કે 0.00 તો હોઈ શકે નહીં કોઈ વસ્તુની લંબાઈ તો 0.01 ઓછામાં ઓછું માપન 0.01 સેન્ટીમીટર થાય ત્યારે આમાં ઓછામાં ઓછું માપન 0.001 સેન્ટીમીટર થાય એટલે આની લઘુત્તમ માપ શક્તિ વધારે છે
એટલે એની ચોકસાઈ વધારે એમ પણ કહી શકાય. લઘુત્તમ માપ ક્ષેત્ર એટલે વિભેદનની સીમા, બરોબર, વિભેદન અથવા તો સીમા. તો જેમ સીમા વધુ એમ એની ચોકસાઈ વધુ, એટલે આ માપન છે વધુ ચોકસાઈ વાળું છે તેમ કહી શકાય, બરોબર. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે ચોકસાઈ અને સચોટતા બંનેની અંદર શું તફાવત છે, બરોબર. બેનું એક ભેગું ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે કોઈ વસ્તુનું સાચું માપ, વસ્તુનું સાચું માપ દાખલા તરીકે 3.384 સેન્ટીમીટર છે. કોઈ વસ્તુનું સાચું માપ એટલું છે. હવે પ્રથમ સાધન દ્વારા, દાખલા તરીકે પ્રથમ સાધન છે એના દ્વારા એ વસ્તુનું માપ એટલે કે લંબાઈ દાખલા તરીકે l, બરાબર, એ કેટલી મળે છે l1. તો દાખલા તરીકે 3.284 સેન્ટીમીટર મળે છે, બરાબર. હવે બીજા સાધન દ્વારા એ વસ્તુ માપી, તો બીજા સાધન દ્વારા એ વસ્તુની લંબાઈ l2 બરાબર 3.3 સેન્ટીમીટર મળે છે. ખ્યાલ આવે? પહેલા સાધન દ્વારા વસ્તુનું માપ છે આપણે 3.284 સેન્ટીમીટર મળ્યું, બીજા સાધન દ્વારા માપ્યું તો 3.3 સેન્ટીમીટર મળ્યું. હવે આમાંથી કોની ચોકસાઈ વધુ થશે અને કોની સચોટતા વધુ થશે? તો મિત્રો આપણે સચોટતાની વ્યાખ્યા જોઈ કે કોઈ રાશિનું માપન તેના સાચા મૂલ્યની કેટલું નજીક છે. તો પહેલા તો આપણે જોઈએ કે આ બંને મૂલ્યમાંથી કયું મૂલ્ય સાચા મૂલ્યની વધારે નજીક છે? તો અહીં 3.3, તો આ બંનેમાં 3 પછી 3 આવતો એવો તો આ અંક છે 3.3, આમાં 3.2 આવે છે, એટલે આની સચોટતા વધારે છે એમ કહી શકાય. સચોટતા આમાં સચોટતા વધુ છે. હવે ચોકસાઈ શેમાં વધારે છે? તો જેની વિભેદનની સીમા વધુ, જેની વિભેદન વધુ તો જેનું સીમા વધારે, બરોબર, માપનની, તો એમાં ચોકસાઈ વધારે થશે. તો આમાં પોઈન્ટ પછી એક જ અંક વિશેની માહિતી છે. આમાં પોઈન્ટ પછી 1, 2 અને 3 અંક આપણે આગળ જઈ શકીએ છીએ. એનો મતલબ એ છે કે આની ચોકસાઈ વધુ થશે, આની ચોકસાઈ વધુ. તો આ રીતે ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો તફાવત આપણે સ્પષ્ટ કર્યો. હવે આગળ આપણે જોઈએ કે માપનની અંદર કયા કયા પ્રકારની ત્રુટીઓ આવી છે. તો એ ત્રુટીઓના પ્રકાર વિશે આપણે હવે આગળ વાત કરીએ મિત્રો. ચાલો હવે જોઈએ ત્રુટીઓના પ્રકાર, બરાબર. કોઈ પણ માપન છે એ આપણે લઈએ ત્યારે માપનની અંદર ઘણી બધી ક્ષતિઓ આવતી હોય છે, બરાબર. તો એ ક્ષતિઓ જે છે ને એને માપનની ત્રુટી કહેવામાં આવે છે, બરાબર. કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતી વખતે એ માપન જે સાચું મૂલ્ય છે એનાથી થોડું ઘણું છે એ ફેરફાર રહેતો હોય છે. તો થોડો ઘણો જે ફેરફાર રહે છે મિત્રો એને આપણે માપનની ત્રુટીઓ કહીએ છીએ. તો એ ત્રુટીઓના મુખ્ય પ્રકાર ગણીએ તો મુખ્ય બે પ્રકાર છે. એક વ્યવસ્થિત ત્રુટી અને બીજું આકસ્મિક ત્રુટી, બરોબર. ત્રુટીના મુખ્ય બે પ્રકાર છે. એક વ્યવસ્થિત ત્રુટી અને બીજું આકસ્મિક ત્રુટી. આકસ્મિક ત્રુટીને ઘણી વખત અવ્યવસ્થિત ત્રુટી પણ કહેવામાં આવે છે, બરાબર. અને ઘણી વખત કઈ ત્રુટી કહેવામાં આવે છે? અવ્યવસ્થિત ત્રુટી. તો ત્રુટીઓના મુખ્ય બે પ્રકાર, બરાબર. અને ત્રીજો એક પ્રકાર પણ માપનના આધારે છે એમાં ઉમેરવામાં આવ્યો છે અને એ પ્રકાર છે લઘુત્તમ માપ ત્રુટી, બરાબર. ત્રીજો પ્રકાર આપણે ઉમેરીએ તો એ પ્રકાર થશે લઘુત્તમ માપ ત્રુટી. મુખ્ય બે પ્રકાર છે પરંતુ માપનના આધારે એક ત્રીજો પ્રકાર પણ આપણે પાડી શકીએ મિત્રો કે લઘુત્તમ માપ ત્રુટી. તો વ્યવસ્થિત ત્રુટી, આકસ્મિક ત્રુટી, આકસ્મિક ત્રુટી અથવા તો એને અવ્યવસ્થિત ત્રુટી પણ કહેવામાં આવે છે, અને ત્યારબાદ લઘુત્તમ માપ ત્રુટી. હવે 1 બાય 1 આપણે ત્રણે ત્રણ ત્રુટીઓ છે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા જોઈએ આપણે વ્યવસ્થિત ત્રુટી. તો વ્યવસ્થિત ત્રુટી છે એ કાં તો ધન હોય કાં તો ઋણ હોય, બરાબર. કા માપનમાં વધારો જોવા મળે, કા માપનમાં ઘટાડો થતો જોવા મળે દરેક અવલોકનમાં, બરાબર.
તો એને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. કોઈ પણ પ્રયોગ આપણે કરીએ ત્યારે એના એકથી વધારે આપણે અવલોકનો લેતા હોય છે. તો 3, 4, 5 અવલોકનો આપણે લઈએ, પછી આપણે એની સરેરાશ વેલ્યુ લેતા હોઈએ છીએ મિત્રો. તો એ 3, 4 અવલોકનો જે આપણે લઈએ છીએ એમાં દર અવલોકને કાં થોડો વધારો જોવા મળે, કાં દર અવલોકને થોડો ઘટાડો જોવા મળતો હોય છે. બરોબર, એવું ન બને કે પહેલા અવલોકનમાં વધારો જોવા મળે, બીજા અવલોકનમાં થોડુંક એનું મૂલ્ય ઘટ્યું એવું જોવા મળે, પછી ત્રીજા અવલોકનમાં વધારો, એવું નહીં. પરંતુ વધારો જોવા મળે તો બધા અવલોકનમાં થોડો વધારો જોવા મળે, ઘટાડો જોવા મળે તો બધા અવલોકનમાં થોડો ઘટાડો જોવા મળે. બરોબર, એટલે કે કા અવલોકન છે એમાં એનું મૂલ્ય આ ત્રુટિ છે કા ધન હોઈ શકે અથવા તો ઋણ હોઈ શકે. જો વધારો જોવા મળે તો ધન હોય, ઘટાડો જોવા મળે તો ઋણ, પરંતુ ગમે તે એક જ હોય, ધન અથવા તો ઋણ. એટલે એ લખી શકીએ કે વ્યવસ્થિત ત્રુટિ છે એ ધન અથવા તો ઋણ હોઈ શકે. વ્યવસ્થિત ત્રુટિ ધન અથવા ઋણ હોઈ શકે. બરોબર, બંને એકી સાથે ધન અથવા તો એકી સાથે ઋણ હોઈ શકે. અવલોકનો દાખલા તરીકે બે અવલોકન લીધા તો કા બે ધન અથવા તો બંને ત્રુટિઓ ઋણ હોય, તો એવી ત્રુટિને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. હવે એના પાછા 3 પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં પહેલું જે પ્રકાર છે એ સાધનની ત્રુટિ. આ વ્યવસ્થિત ત્રુટિ શાના કારણે આવે છે મિત્રો? બરોબર, તો એના આધારે છે એનો એક પહેલો પ્રકાર છે એ સાધનની ત્રુટિ. કે ઘણી વખત આપણે જે પ્રયોગ કરીએ છીએ, પ્રયોગના સાધનો એની ગુણવત્તા બહુ સારી ન હોય. બરોબર, જૂના જમાનાના સાધનો હોય, કોઈ નવું સાધન ન હોય, પરંતુ પહેલાના જમાનાનું સાધન હોય, ઘસાઈ ગયેલા હોય. બરોબર, વ્યવસ્થિત એની અંદર અંકન દેખાતું ન હોય. તો આ પ્રકારના જે સાધનો છે એના કારણે ઘણી વખત છે ત્રુટિઓ આવતી હોય છે. બરાબર, આપણે પ્રયોગ કરતા બરોબર આવડે છે, પરંતુ સાધન યોગ્ય નથી. બરાબર, સાધનની અંદર ખામી છે, તો એના કારણે બરાબર અત્યારે આધુનિક જે ટેકનોલોજી વાળા સાધનો છે અને તમે જૂના પહેલાના સાધનો જોશો તો ઘણો બધો એમાં ફેરફાર હોય છે મિત્રો. તો એના કારણે છે સાધન ખરાબ હોવાને કારણે ત્રુટિઓ જે આવતી હોય છે, તો એવી ત્રુટિઓને સાધનની ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર, કે જેની અંદર સ્કેલ હોય તો સ્કેલ ઉપર બરોબર અંક ન દર્શાવતા હોય, દેખાતા હોય, બરોબર ઘસાઈ ગયા હોય, તો એ પ્રકારના જે સાધનોની ત્રુટિ છે બરાબર એને આપણે સાધનની ત્રુટિ કહીશું. બરાબર, દાખલા તરીકે સ્કેલ હોય તો એની પર ઓલો 0 બરોબર દેખાતો નથી. આપણે ખ્યાલ છે કે આપણે ઓલી સ્કેલ લાવી લીટી ગાળવા માટે, ઘણો સમય થાય પછી ઓલો શૂન્ય છે, આ શૂન્ય પાછળનો આંક છે ઘસાઈ જતો હોય છે, જેથી કરીને આપણે બરોબર દેખાતો ન હોય. તો આ પ્રકારની ત્રુટિ છે ને આપણે સાધનની ત્રુટિ કહીશું. બરોબર, કે જે સાધનની ખામીના કારણે ઉદ્ભવે છે. બરાબર, સાધનની ખામીના કારણે ઉદ્ભવતી ત્રુટિ ને સાધનની ત્રુટિ કહે છે. ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈએ કે પ્રયોગ પદ્ધતિની ટેકનિક ની અપૂર્ણતા. બરાબર, જે પ્રયોગની જે પદ્ધતિ છે એની જે કઈ ટેકનિક છે તો એની અપૂર્ણતાના કારણે જે ત્રુટિ ઉદ્ભવે છે. બરાબર, તો એવી ત્રુટિને પ્રયોગ પદ્ધતિની ટેકનિકની અપૂર્ણતાના કારણે ઉદ્ભવતી ત્રુટિ. બરાબર, ઘણી વખત છે આપણે પ્રયોગ કરતા હોઈએ તો પ્રયોગ કરતાને એની સાચી ટેકનિક ખ્યાલ ન હોય અથવા તેની પદ્ધતિ ખબર ન હોય કે કઈ રીતે છે એ માપન કરવામાં આવે. બરાબર, કંઈક અલગ પ્રકારે છે, અલગ પદ્ધતિથી માપન કરતો હોય એ વ્યક્તિ, તો એવી જે ત્રુટિ છે કે જેને કંઈ ટેકનિકનો ખ્યાલ નથી, પદ્ધતિ ખબર નથી કે કઈ રીતના માપન કરવું, એના કારણે જે ખામી આવતી હોય છે એને પ્રયોગ કરતાની પદ્ધતિની અથવા તો ટેકનિકના કારણે, ટેકનિકની અપૂર્ણતાને કારણે ઉદ્ભવતી ત્રુટિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોઈ થર્મોમીટર દ્વારા આપણે શરીરનું તાપમાન છે માપવાનું છે. બરાબર, આપણે ખ્યાલ છે કે આપણે સામાન્ય રીતે છે એ બગલની અંદર છે એ થર્મોમીટર રાખીને છે શરીરનું તાપમાન નોંધતા હોય છે. તો ઘણી વખત એ જ આપણે પદ્ધતિનો ખ્યાલ ન હોય કે ભાઈ થર્મોમીટર કઈ રીતના રાખવું. બરાબર, તો એના કારણે જે ખામી ઉદ્ભવે છે
ત્રુટિ ઉદ્ભવે છે એને આપણે પ્રયોગ પદ્ધતિની ટેકનિકની અપૂર્ણતાને કારણે ઉદ્ભવતી ત્રુટિ કહેશું. ત્યારબાદ એનો ત્રીજો જે પેટા પ્રકાર છે એ છે વ્યક્તિગત ત્રુટિ. તો આ વ્યક્તિગત ત્રુટિ છે એ કઈ રીતે ઉદ્ભવે? હવે એકનો એક પ્રયોગ છે કોઈ જુદા જુદા બે વ્યક્તિ અથવા તો બે થી વધારે વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો દરેક વ્યક્તિ દ્વારા એમાં થોડો થોડો ફેરફાર જોવા મળે છે. પ્રથમ વ્યક્તિ કરે છે એ પ્રયોગ કરે તો એમાં કંઈક અલગ એને અવલોકન મળે, બીજો વ્યક્તિ એનો જ પ્રયોગ કરે તો એનો અલગ અવલોકન મળે. તો આ રીતે અલગ અલગ વ્યક્તિ દ્વારા એ પ્રયોગ કરવામાં આવે ત્યારે જે ત્રુટિ મળે છે એને આપણે વ્યક્તિગત ત્રુટિ કહીશું. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ સોય છે નું અવલોકન આપણે લેવાનું છે, બરાબર, કોઈ સોય નું અવલોકન કરવાનું છે તો એ સોયને સામે રાખીને કોઈ એક વ્યક્તિ છે એમની આંખ વડે એ સોયને જુએ તો દ્રષ્ટિ સ્થાન ભેદના કારણે એમાં થોડોક એને ડિફરન્સ જોવા મળે છે. બીજો વ્યક્તિ થોડોક જમણી બાજુ વધારે રહે છે, બરાબર, સોયનું અવલોકન કરતી વખતે થોડોક વધારે જમણી બાજુ રહે છે તો એના કારણે એનું દ્રષ્ટિ સ્થાન ભેદના કારણે એ સોયનું સ્થાન એને અલગ દેખાય છે. તો આમ જુદા જુદા વ્યક્તિ દ્વારા એ સોયનું માપન કરવામાં આવે તો અલગ અલગ અવલોકનો જોવા મળે તો એ જે ત્રુટિ છે એને આપણે વ્યક્તિગત ત્રુટિ કહેશું. તો આ રીતે આ ત્રણ પ્રકારની ત્રુટિઓ છે એનો સમાવેશ વ્યવસ્થિત ત્રુટિમાં કરવામાં આવે છે. કારણ કે ત્રણ ત્રુટિની અંદર શું થવાનું છે મિત્રો કે અવલોકનો જે આપણે જુદા જુદા મળશે એ અવલોકનોમાં જે ત્રુટિ મળશે કા ધન મળશે અથવા તો ઋણ મળશે, બરોબર. એક અવલોકનમાં ધન, એક અવલોકનમાં ઋણ એ રીતે મળશે નહીં તો એવી ત્રુટિને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. હવે જોઈએ અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ તો અવ્યવસ્થિત ત્રુટિ છે એને માપનની અંદર અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિ કહેવામાં આવે છે, બરાબર. માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિ ને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. મિત્રો અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવામાં આવે છે? તો માપનની અંદર અનિયમિત રીતે જે ફેરફારો જોવા મળે, બરોબર, તો એવી જે ત્રુટિ છે એને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. આ પ્રકારની ત્રુટિ છે એ ધન અને ઋણ બંને પ્રકારની હોય છે, બરાબર. બંને એકી સાથે ધન અને ઋણ હોઈ શકે. એટલે આ પ્રકારની ત્રુટિ ધન અને ઋણ બંને પ્રકારની હોય છે. વ્યવસ્થિત ત્રુટિમાં શું હતું મિત્રો? તો એમાં આપણે જોયું કે વ્યવસ્થિત ત્રુટિ કા ધન હોય અથવા ઋણ હોઈ શકે. જ્યારે આમાં શું હોય છે કે ધન અને ઋણ બંને પ્રકારની હોય છે. દાખલા તરીકે પહેલા અવલોકનમાં વધારો જોવા મળે તો બીજા અવલોકનમાં પાછો ઘટાડો પણ જોવા મળી શકે, બરાબર. એટલે કે ધન અને ઋણ બંને પ્રકારની ત્રુટિ હોઈ શકે તો જેને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. આ પ્રકારની ત્રુટિ શાના કારણે ઉદ્ભવે છે? તો ઘણી વખત આગાહી ન કરી શકાય તેવા ફેરફારોને કારણે ઉદ્ભવે. દાખલા તરીકે તાપમાન છે, દબાણ છે, ભેજ, બરાબર, વગેરેમાં ફેરફાર થવાના કારણે આપને ખ્યાલ નથી તાપમાન વધવાનું છે, બરાબર. દાખલા તરીકે કોઈ પ્રયોગ આપણે કરીએ છીએ તો એની અંદર તાપમાનના કારણે જે ભૌતિક રાશિ છે એમાં ફેરફાર થતો હોય એવી ભૌતિક રાશિનું આપણે માપન કરતા હોય તો તાપમાન વધી જવાને કારણે ઘણી વખત એમાં ફેરફાર થઈ જાય, ઘણી વખત તાપમાન ઘટવાના કારણે, ઘણી વખત ભેજના કારણે, ઘણી વખત દબાણના કારણે એમાં ફેરફાર થઈ જતો હોય જે આપણે ખ્યાલ નથી કે વાતાવરણની અંદર ક્યારે ફેરફાર થવાનો છે. તો એ પ્રકારની ત્રુટિને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. ઘણી વખત આ પ્રકારની ત્રુટિ છે વ્યક્તિગત ત્રુટિના કારણે પણ ઉદ્ભવે, જે આપણે આગળ વ્યક્તિગત ત્રુટિ જોઈએ તો એવી વ્યક્તિગત ત્રુટિના કારણે પણ ઘણી વખત આવી અવ્યવસ્થિત ત્રુટિ છે જોવા મળે. તો કોઈ એક વ્યક્તિ છે અવલોકન અલગ રીતે લે તો બીજો વ્યક્તિ પાસે અલગ રીતે લે તો એ વ્યક્તિગત ત્રુટિના કારણે પણ આ પ્રકારની ત્રુટિઓ ઉદ્ભવે છે તો જેને આપણે અવ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ અવ્યવસ્થિત ત્રુટિ. હવે આપણે ત્રીજો જે પ્રકાર છે એ જોઈએ. એ પ્રકાર છે લઘુત્તમ માપ ત્રુટિ. તો લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવામાં આવે? કોઈ પણ તમે ભૌતિક રાશિ અથવા તો માપન કરી આપણે કોઈ પણ વસ્તુનું તો ત્યારે એની માપન ની અંદર આપેલ સાધન વડે એનું કેટલું ઓછામાં ઓછું માપન થઈ શકે
તો આપેલ સાધન દ્વારા ઓછામાં ઓછું કેટલું માપન થઈ શકે એને આપણે એને લઘુત્તમ માપ કહીએ છીએ. તો લઘુત્તમ માપ પહેલા તો કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ. તો લઘુત્તમ માપ આપેલ સાધન વડે માપી શકાતા નાનામાં નાના મૂલ્યને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. તો લઘુત્તમ માપ કોને કહેવામાં આવે છે? આપેલ સાધન વડે આપણે ઓછામાં ઓછું કેટલું માપન કરી શકીએ એને લઘુત્તમ માપ કહેવાય. દાખલા તરીકે તમારી પાસે મીટર પટ્ટી છે, તો માપ પટ્ટી છે દાખલા તરીકે મીટર પટ્ટી, તો જેને આપણે માપ પટ્ટી કહીએ છીએ. તો માપ પટ્ટીની અંદર આપણે ખ્યાલ છે કે આ રીતના દાખલા તરીકે આપણી પાસે માપ પટ્ટી હોય તો આ રીતના કાપા અંદર સ્કેલ છે આપણે સ્કેલ કહીએ છીએ, બરાબર? આ રીતના સ્કેલ છે અંકિત કરેલા હોય છે. તો આ રીતના જે સ્કેલ અંકિત કરેલા હોય એમાં બે કાપા વચ્ચે ઓછામાં ઓછું આપણે માપન કેટલું કરી શકીએ એ ખ્યાલ આવે છે. તો આપણે ખ્યાલ છે કે 1 સેન્ટીમીટર બે કાપા વચ્ચેનું અંતર દાખલા તરીકે 1 સેન્ટીમીટર છે, બરાબર? તો એ સાધન દ્વારા ઓછામાં ઓછું માપન આ માપપટ્ટી દ્વારા આપણે ઓછામાં ઓછું કેટલું માપન કરી શકીએ? 1 સેન્ટીમીટર. 0.1 સેન્ટીમીટર કોઈ વસ્તુનું માપ હોય તો એ આપણે મીટર પટ્ટી વડે માપી શકીએ? નથી માપી શકીએ, કારણ કે આનું વિભેદન કેટલું છે? 1 સેન્ટીમીટર. એની જગ્યાએ દાખલા તરીકે આપણી પાસે વર્નિયર કેલિપર છે. આપણે ખબર છે વર્નિયર કેલિપર વડે ઓછામાં ઓછું માપન કેટલું થઈ શકે? તો આપણે ખબર છે 10⁻⁴ મીટર થઈ શકે. એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો કેટલું થાય? 10⁻⁴. અને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણવા પડે ને, કારણ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો અહીં 10⁻⁴ મીટર છે એટલે એને ગુણ્યા 100 કરીએ આપણે, બરાબર? એટલે 10⁻⁴ ગુણ્યા 10⁻2 100 એટલે 10⁻2 ઘાત. તો કેટલી આવશે? 10⁻2 સેન્ટીમીટર, એટલે કે 0.01 સેન્ટીમીટર. તો એનો મતલબ એવો છે કે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ ઓછામાં ઓછું માપ કેટલું છે? 0.01 સેન્ટીમીટર. એની ઓછામાં ઓછી માપનની ક્ષમતા કેટલી છે? 0.01 સેન્ટીમીટર. અને જે દાખલા તરીકે સ્ક્રૂ ગેજ અથવા તો સ્પેરોમીટર હોય, બરાબર? સ્ક્રૂ ગેજ હોય અથવા તો સ્પેરોમીટર હોય, આપણે ખ્યાલ છે કે એનું લઘુત્તમ માપ 10⁻⁵ મીટર છે. ઓછામાં ઓછું આપણે કેટલું માપન કરી શકીએ એમાં? 10⁻⁵ મીટર. એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 10⁻⁵ ગુણ્યા 100 તો 10⁻2 એટલે 10⁻3 સેન્ટીમીટર થાય. 10⁻3 સેન્ટીમીટર એટલે 0.001 સેન્ટીમીટર. તો આ સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય? અથવા તો લઘુત્તમ માપ આનું કેટલું થાય? સ્પેરોમીટર અથવા તો સ્ક્રૂ ગેજનું તો 0.001 સેન્ટીમીટર. આનાથી નાનું માપન એથી થઈ શકે નહીં. તો આજે આ બધા માપન આપણે મેળવ્યા 0.001, આનું 0.01, આનું 1 સેન્ટીમીટર. તો એને આપણે એનું લઘુત્તમ માપ કહીશું. તો લઘુત્તમ માપ જેમ ઓછું હોય, બરોબર, એમ ત્રુટિની શક્યતા વધારે. દાખલા તરીકે મીટર પટ્ટી વડે આપણે માપ લઈએ કોઈ વસ્તુનું તો એમાં ત્રુટિ વધારે. એની જગ્યાએ તમે વર્નિયર કેલિપર વાપરો તો ત્રુટિ એની કરતાં મીટર પટ્ટી કરતાં થોડી ઓછી થઈ જાય, કારણ કે એનું લઘુત્તમ માપ વધારે છે. એની જગ્યાએ તમે સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરો તો હજી એની કરતાં ત્રુટિ થોડી ઓછી થઈ જાય, કારણ કે એનું લઘુત્તમ માપ એને કરતાં પણ વધારે છે ને. સ્પેરોમીટર લઘુત્તમ માપ એની કરતાં પણ વધારે. ઓછામાં ઓછું આપણે માપન આની કરતાં પણ વધારે કરી શકીએ. 0.001 સેન્ટીમીટર સુધી જઈ શકીએ. આમાં પોઈન્ટ પછીના 3 આંકડા સુધી જઈ શકીએ છીએ. આમાં પોઈન્ટ પછી 2 આંકડા સુધી જઈ શકીએ. અને આમાં 1 અંક સુધી જઈ શકીએ. બરાબર? તો આના પર કહો છો આનું લઘુત્તમ માપ સૌથી વધારે છે. એટલે આના દ્વારા ત્રુટિ ઓછી આવી છે. એ પ્રકારની જે ત્રુટિ છે જેને આપણે લઘુત્તમ માપ ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે ત્રુટિઓના જુદા જુદા પ્રકારો વિશે ચર્ચા કરી. ચાલો આજના આ વિડિયો લેક્ચરમાં બસ આટલું જ. આગળ આપણે બીજા પણ કેટલાક ત્રુટિઓના પ્રકારો છે